रोम रोम જય भाइयों। માતાજી મિત્રો, સ્વાગત છે આપણે નવો બ્લોગની અંદર ને સવારે સવારે આપણે આવી ગયા વાડીએ. તો જો આપણે જીરામાં આવી ગયા હા. તો 1 2 3 અને 4, તો આ 4 નેકું આપણે પાણી પાવાનું છે. જે આપણે પરમ દિવસે ઓલી બાજુ પાયું હતું અને આ રહ્યું બાકી રહી ગયું હતું, કેમ કે પાણી હતું નહીં. અને આજે પાણી આવ્યું છે એટલે આપણે 4 નેકું આ જીરું પાવાનું છે. તો બ્લોગમાં મિત્રો બને જો તમને બતાવીશ. મિત્રો આપણે આવી ગયા બીજી વાડીએ, કેમ કે રોહિતભાઈ ગયા છે વિસનગર ગાડી લઈને. એટલે આપણે જીરામાં પાણી પાવાનું અત્યારે તો નથી પાવાનું, પછી પાવશું. કેમ કે અત્યારે તો જુઓ આપણે ચણામાં ટપક ચાલુ કરી દીધું, પાણીનો સ્ટોક આજે છે. એટલે બાકી પેલી બાજુ જઈએ આપણે, ફેસર કેવું આવે છે અને ટપક તો ચાલુ થઈ ગયું અત્યારમાં. બાકી બ્લોગમાં મિત્રો બને જો આપણે ચાલુ કરી દીધું જીરામાં પાણી, કેમ કે 4 નેક આપણે પાવાની છે, 3 અને 1 આ 4. બાકી બ્લોગમાં મિત્રો બને રહીજો, પાણી આપણે ચાલુ થઈ ગયું છે. બ્લોગમાં બને જો તમને અપડેટ બતાવતો રહીશ. તો મિત્રો આપણે જોઈ શકો છો 2 નેક ઉપાઈ નાખી છે, આગળ અને પાછળ 2 બાકી છે. બાકી બ્લોગમાં મિત્રો આપણે જોઈ શકો છો પાણી પાઈ નાખ્યું એકદમ, જોઈ શકો છો. અહીંથી આમ ઊભી લીટી અને એક આમ આડી લીટી, એટલે એલ આકારમાં આપણે પાણી પાવી નાખ્યું છે. હવે રહ્યા છે આપણે એક ચેરો આ રહ્યો અને એક ચેર આમ ચાલુ છે. બાકી આખા ખેતરમાં આપણે બીજું પાણી પી ગયું, જોઈ શકો છો. બાકી હવે જઈએ ઓલી વાડીએ. તો બ્લોગમાં મિત્રો તો મિત્રો આપણે ચીકુડી વાટીને ગાયને નાખી અને જોઈ શકો છો ઓલી બાજુ બીજી ચીકુડી પડી છે ને હવે જવાનું ઘરે જમવા માટે. તો બ્લોગમાં મિત્રો બને રહેજો. મિત્રો આપણે ટપક ચાલુ છે એક વાઘમાં, જોઈ શકો છો મસ્ત મજાનો માહોલ. અને જુઓ ફિશર પણ હવે વધ્યું છે, કેમ કે ફિલ્ટર સવારે સાફ કર્યું અત્યારે પણ કરી નાખ્યું, એટલે ફિશર અત્યારે વધ્યું છે. તો આપણે ઘરે જઈને આવ્યા 3 વાગે અને બ્લોગનો કટ હવે લઈએ છે 5 વાગે. બાકી તમને બતાવીએ કે ભેજ કેવો પકડ્યો છે. તો બ્લોગમાં મિત્રો બને રહો. જો મિત્રો 1 ફૂટ ઉપર આપણે ભેજ પકડી લીધો છે, જોઈ શકો છો. અને આપણે જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી મોટર ચાલુ રાખવાની છે. ફેસર હવે વધ્યું છે એટલે ટપકના ચંદ્ર પણ સારો પડશે. તો તમને નળીએ બતાવી દઉં કે કેવું ફેસર છે. તો બ્લોગમાં મિત્રો બને રહો. ફિલ્ટર હમણાં આ રહ્યું આપણે સાફ કર્યું, ધૂળ આપણે રેત આવી. તો જુઓ મિત્રો ફેસર એટલે જુઓ વાત જ છોડી દો કે બાઇક આપણે ધોવું હોય તો જબરદસ્ત હોય એવું છે. જુઓ ફેસર જોરદાર આવે છે. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બ્લોગમાં મિત્રો બને રહો. હવે જાઉં છે રજકો વાટવા માટે ફરીથી. આ વાયેલો છે રજકો ને એવું થોડું ઘણું જોઈ શકો છો. ઓલી બાજુ આપણે મકાઈ વાયેલી છે તે તમને બતાવી દઈશ બ્લોગમાં. જો આ ઉગ્યું છે અને આપણે અહીં નળી ખોલી તો ફેસર જુઓ મિત્રો કેટલું છે, ઘણું બધું ફેસર છે, જોઈ શકો છો. 10 ફૂટ જેવું ઊંચું જાય છે અને એમાં એ નળી સીધી કરીએ એટલે તો બહુ જ જાય, જુઓ મિત્રો. બાકી આમ જો અયડા બયડામાં ગમે એમ ચાલુ કરો, નળી પાથરણી પછી પાવાના છે અયડા અને ઘઉં ને એવું બધું. તો બ્લોગમાં મિત્રો ઉગ્યું છે, જોઈ શકો છો તમે. આપણે હવે ઉગી રહ્યું છે અહીંથી ત્યાં સુધી આપણે મકાઈ વાવી છે ગાય અને ભેંસો માટે, જોઈ શકો છો. બાકી જઈએ રજકો વાટવા માટે. ઘડીક આપણે નળિયું અરે કોક ચાલુ કર્યો તો તે નળિયું મેં પાણી નીકળ્યું એટલે આપણે એમ કહેવાય ને માટી બાટી હોય તો નીકળી જાય બહાર, જોઈ શકો છો. બાકી બ્લોગમાં મિત્રો આપણે રજકો વાટી નાખે છે, જોઈ શકો છો. બીજી વખત આપણે વાટવા આવ્યા હતા ને હવે વટ્યો છે આટલો, જુઓ વધ્યો આટલો, એ પછી વાટીશું. ને ઓલી બાજુ થોડો વધ્યો છે ને પહેલી વખત આપણે વાટ્યો તે થઈ ગયો કમ્પ્લીટ અને પાણી પાવાનું છે. આમાં પણ પાઈ દઈશું અને આમાં પણ પાઈ દઈશું, ત્યાંથી બીજો થઈ જશે. તો હવે જઈએ અને પછી હવે ઘરે જઈશું. 6 વાગ્યા છે. તો બ્લોગમાં મિત્રો બને. મિત્રો આપણે ફ્રી ટાઈમમાં બેઠા હતા ચાંપે, અને આ બાજુ આપણે શત્રુભાઈ જય માતાજી. જય માતાજી. વિપુલભાઈ જય માતાજી. તો મિત્રો જો ચતુરભાઈ શું ખાઈ રહ્યા, માવા વિના મને ચેન પડે નહીં ને. બાકી હવે કરીશું વ્લોગને એન્ડ, મળીશું આગલા વ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.